બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો વાગી ગયા છે 11 અને આપણે નાઇટીમાં છીએ. નાવાનું શાહી સ્નાન બાકી છે. તો નેન્સી ગઈ છે નાવા. ઘરના તમામ કામ થઈ ગયા છે અને તમને ખબર છે કોઈ મોટું બેન કામ કરે છે કપડાં સંકેલવાનું, એ પણ ધોવી. ઓ બાપા, ધોવી બેન કપડાં સંકેલતા શીખી ગયા છે. હે ધોવી કપડાં સંકેલતા શીખી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. ડોકી મળાઈ જાય. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ પણ અને ધ્રુવી પણ કામ કરે છે એની માટે પણ કોમેન્ટ કરજો. ધીમે ધીમે કામ કરતા બેનને શીખવાડવું પડશે ને. 10 વર્ષનો ઢાંઢો થયો છે એવું કહેવાય. હે એવું માતાજીના દર્શન કરાવી દઉં. માધવ. આજે ધ્રુવીનો જે એક નિયમ છે ને, નાહી ધોઈને ફ્રેશ ને તૈયાર થઈ માધવને રેડી કરવાનું, એ આજે એણે નિયમ તોડ્યું છે. તો મારું માધવ હજુ નાવાનું બાકી છે. સ્નાન તો થઈ ગયું છે, કપડાં ચેન્જ કરવાના બાકી છે. હમણાં કરી નાખશું કેમ કે ખીજાણીથી હું બધું જ માધવનું વીખે છે એટલા માટે. બસ આ છે. અને તમને આજ કંઈક ન્યૂ નથી લાગતું મારામાં? તો જ્યાં નોઝ રિંગ કહેવાય, નોઝ પિન, આપણે દાણો કહીએ. જો આ દાણો છે ને, મારા માસી આવ્યા હતા ને, ગિફ્ટમાં લાવ્યા છે. 2 લાવ્યા છે, એક નેન્સી આટું ને એક ધ્રુવી આટું. તો જો નેન્સી ધ્રુવી તો પહેરેવા છે નહીં, પહેરે છે પણ ધ્રુવીને નેન્સીને છે ને એને નથ નખાઈ દીધી છે. ધ્રુવીને દાણો એ નીકળે નહીં એટલે પછી આવ્યો મમ્મીનો વારો. એટલામાં જે દાણો ડિઝાઇનવાળું છે પણ આમાં ડિઝાઇન નથી દેખાતી, કંઈ જ વાંધો નહીં. એટલે નવું પર્સ બનાવ્યું છે. હાલો આપણે પર્સ જ્યાંથી લાવ્યા છે ને એનું એડ્રેસ: મિત્તલ જ્વેલર્સ, નાણા કિરણા, 916 હોલમાર્ક સોના ચાંદી દાગીના તૈયાર તેમજ બનાવવા તથા વેચાણ માટે ઉપલબ્ધ. 2 બ્રહ્માણી શોપિંગ સેન્ટર, હરસિદ્ધિ માતાની લાઇનમાં એક્સિસ ATM સામે, ઇન્દિરાનગર, વિભાગ 2, લાંભા, અમદાવાદ. ત્યાંથી લાવ્યા છે અને આ ખો માંડ શાંતિથી પાછી ચાલુ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, આપણે એની સામે પણ લડીશું. અને એક મારા દેરે પણ મને ગિફ્ટ આપ્યું છે. અમારે કબૂતરનો ત્રાસ છે અને છે ને મચ્છર બહુ થઈ ગયા છે. તમને વેરામાં કામ બંધ હતું ને એની હિસાબે, એટલે એ છે ને એકદમ જલત પ્રકારની દવા લાવ્યા છે. એટલે કે લાલાભાઈ તમે છાંટશો ને ઘરમાં એટલે મચ્છર નહીં રહે. પણ અમે અનફોર્ચ્યુનેટલી બહાર સૂવાની બદલે પાછા નાની રૂમમાં સૂવા મળ્યા, કારણ કે બહાર સૂઈ છે ને મચ્છર કરડે છે, નાની રૂમમાં નથી કરતા. આપણે સારું અને સરળ અને સરસ, મારી માટે તો નહીં, છોકરાઓ માટે એસી હાટું થઈ. છોકરાઓ બહાર નથી સૂતા પણ 2 દિવસથી અમે સ્ટાર્ટ કર્યું હતું કેમ કે આપણા અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ સવારમાં વધી ગયું છે. એટલા માટે એસી શું ચાલુ રાખ્યું. 3-3:30 વાગ્યા પછી ઢાઢુડું થઈ જાય એટલા માટે અમે અંદર બહાર સૂવાનું ચાલુ કર્યું. પણ મચ્છરના ત્રાસથી અમે 2 દિવસ સૂતા ને પછી હવે અંદર સૂવા મળ્યા. કંઈ વાંધો નહીં. બપોરે શું રસોઈ કરશું હજુ કાંઈ નક્કી નથી. અમારા મિસ્ટર ચેતન ભાયાણી સૂતા છે. મિસ્ટર ચેતન ભાયાણી એને તાવમાં અત્યારે સરસ છે, પણ એનો જે ઇન્ફેક્શન છે એ મને લાગ્યું છે. હું બહુ દાંત કાઢતી હતી, હે મજા આવી, એને તાવ આવ્યો, થોડું દુઃખ છે ને થોડો હરખ છે અને બધા વગેરે ડેશ બોલતી હતી. એ ડેશ મને લાગી ગયો છે. આમ તાવ નથી હોતો પણ અમુક 2-3 કલાક થાય, તડકો ઓછો મળે, એવું બધું થાય ને એટલે તરત મને ઠંડી લાગવા મળે છે. અને ઘરમાં અંદર શરીરમાં હાડમાં, ઘરમાં નહીં,
ઘરમાં નહીં, અંદર હાર્ડની અંદર ગરમ ગરમ તાવ આપણા અંદર કેમ તપતું હોય એવી રીતે બહારનું દેખાતો હોય, અંદરનું અંદરૂની તાવ હોય ને એવું, અને ઠંડી લાગવા મળે એટલે આપણને ખબર તો પડે ને, તો એવું થઈ ગયું છે. એટલે કોકને હસીમાં ઉડાડ્યું તો પોપટ મારું જ થઈ ગયું. એટલે 2 દિવસથી મને છે થોડી વારમાં. અને હા, જય ઠંડી લાગે ને જય થાય એટલે આપણા દેર તો લાયા છે મસ્ત. એ ગંગાને ત્યાં ગયા હતા, ત્યાંથી સ્વેટર પહેરલો તો મને બહુ મજા આવે સ્વેટર પહેરવાનું. તો એ બદલ થેન્ક યુ યોગેશભાઈ તથા દિવ્યા તથા બેસ્ટ મહેશભાઈ અને પ્રિન્સી. એટલા માટે એ લોકોને, કેમ કે એ લોકોને મારી માટે લાવ્યા છે તો થેન્ક યુ એને જ કહેવું પડે. થેન્ક યુ બાયુને એટલા માટે કે બાયુએ લીધું. થેન્ક યુ ભાઈઓને એટલા માટે કે ભાઈઓએ પૈસા આપ્યા. એટલે હું અને નેન્સી આ ફેર બહુ મજા કરવાના છે સ્વેટરમાં. પણ નેન્સીને મને એમ લાગે છે ગયા વર્ષે થશે નહીં, કેમ કે નેન્સી હાર્ડ બોડીમાં વધવા માંડી છે ને એટલા માટે. આપણે તો ચાલશે, આ જીવન ચાલશે એમ કહો તો હાલ, કેમ કે વાત જવા દો. 15 વર્ષે સ્વેટર આવ્યું છે. 15 વર્ષે એટલા માટે કારણ કે મારી મમ્મી મને સ્વેટર લઈ દીધી, અને આ ફેર મારા સસરાના સાસરી પક્ષમાંથી આવ્યું છે. એટલે આપણે ખૂબ સાચવશું, ખૂબ પહેરશું અને એ સ્વેટરને પણ એન્જોય કરશું. તો બસ આટલું છે. બપોરે શું છે શું નહીં કાંઈ નહીં, પણ હા ફન જરૂર છે. ફન એ છે 2 ભાગ આવશે. આ પહેલો ભાગ આવશે, બીજો ભાગ સારું બેસ્ટ ઓફ લક. તે મારા કપડાં હંકેલ નાખ્યા. બીજો ભાગ, આ પહેલો ભાગ છે, બીજો ભાગ આવશે. એ બહુ જ એન્ટરટેનમેન્ટ હશે, કેમ કે અમે જવાના છીએ બહાર. પણ એ બહાર એ તમને બીજા જ ભાગમાં જોવા મળશે. સરપ્રાઈઝ છે અમારી માટે, પણ અમે ફર્સ્ટ ટાઈમ એવું વસ્તુ કરી છે. અને સેકન્ડ વસ્તુ એ છે કે ફન, રમત અને ખાવા પીવાની મજા આવશે. થોડુંક કેપ્ચર નહીં, થોડુંક વધારે કરીશ. એટલે ટૂચોક ભાગ નહીં, બીજો ભાગ લાવીશ. તો બસ મારા તૂટી ફૂટી ગુજરાતી સાથે તમને કહું છું કે લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજો પાર્ટ પણ જોજો અને એન્જોય કરજો, અને કેવો લાગ્યો એ પણ કહેજો. ઓકે, બાય.